ઓળખમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે અને જોઈ લો અમારા ગામની નદી છે ભાઈ અટાણે સાવ કોરે ધબડકો પડ્યો છે જોઈ લો આવું કંઈક નજારો છે વાળે તો ભાઈ અમે આવ્યા છીએ સપ્તાહમાં નાગલપુર છે જોઈ લો અહીંયા છે ઉભા અંદર બનાવવા દે વિડીયો બનાવીશું જેના માટે અમે વગડામાં રહી પાન આ જળનું પાન કરી પાંદડા ખાઈને તપસ્યા કરીએ અને કઈ કે જગતનું કલ્યાણ હો અને રાજા ઉઠીને આ બ્રાહ્મણનું અપમાન કરે મને જીવવાનો કોઈ અધિકાર નથી ઈ જ ક્ષણે મનથી રાજનો ત્યાગ કરી દીધો આ પાંડવ કુળ એક જ ભૂલ કરી ઈ જ સમયે નક્કી હું એને એક મારું કોનામાં શક્તિ વધુ અહીંથી વ્યૂ તો જો આ કેના છે આગળ ઓલે વિડીયો ઉતાર્યો છે ચાલુ ગાડીએ આમાં પાણી આવે ભાઈ પાવું ને ત્યાં વ્યૂ જો તમે અને અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ હાલતું લાગે છે આ નદીએ 2-3 તો જેસીબી છે ઉભર્યો દેખો જો આ બધી જેસીબી ને એવું બધું પડ્યું અમારા ગામમાં પહેલાં સપ્તાહ બેઠી હતી વર્ષ દિવસ પહેલાં એમાં તમારો ભાઈ હતો સ્વયંસેવક અને એ બે કઈ છે ક્લિપો એ હું એડ કરી દઈ પહેલાં એ જોઈ લો કેવડું મોટો ડૂમ હતો મોટા મોટા એ હાલમાં મૂકી દઉં પહેલાં એ જોઈ આવો એ સ્વયંસેવક મારે છે ને સાઈઝ દેવાની હતી એ હશે ક્લિપ મૂકી દઉં છું જોઈ લો એક ટાણાનો 75,000 જણા માણસ જમવા આવતું એ અમારા ગામને તો હાવ ધુવાડા બંધ જ હતું બાજુના ગામને પણ ધુવાડા અવાજ ન કરાય
સૌને જય શ્રી કૃષ્ણ. જય રામદેવ પીર મહારાજ. એકવાર બે હાથ ઊંચા કરીને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, રામદેવ પીર મહારાજ કી. અમારે જગદીશભાઈ ડોબરિયા, અશોકભાઈ ડોબરિયાના આમંત્રણને માન આપી અને આજે આ ખમીરબંધી ધરા રામદેવ પીર મહારાજ કી,
પુનઃ અહીંયા અમારે જગદીશભાઈ અને અશોકભાઈ ડોબરિયાના પધારેલા તમામ મહેમાનશ્રીઓનો અમે હૃદયથી અને અંતરની લાગણીથી આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. જન્મ અને બીજો જન્મ ક્યારે થાય છે? જ્યારે બ્રાહ્મણના ઉપનયન સંસ્કાર થાય, યજ્ઞોપવિત સંસ્કાર, જેને આપણે જનોઈ કહીએ. તો એ જ્યારે બ્રાહ્મણને જનોઈ દેવામાં આવે એ પછી એ દ્વિજત્વને પ્રાપ્ત કરે. એટલે બ્રાહ્મણની અંદર આવશ્યક છે. જેમ ગોપીઓની એ વિરહ વેદના, એમનું દુઃખ એ જ્યારે ભગવાને સાંભળ્યું એટલે ભગવાને પ્રગટ થઈ અને ગોપીઓ સાથે મહારાસ રમ્યો છે. કે જે મહારાસ રમવાથી, એમનું ગાયન કરવાથી, શ્રવણ કરવાથી પણ ભગવાન જીવનના જન્મ જન્મના એ પાપ હોય, આવું એવું ભવ્ય રૂડું કાર્ય છે એમની અંદર, જે દોઢ બે ત્રણ મહિનાથી લાગેલા છે કે આ અમારો પ્રસંગ છે, અમારા ઘેર કામ છે એવું માની અને જે પણ એવા સ્વયંસેવકો છે, ભાઈઓ બહેનો, એ તમામનું અહીંયા વ્યાસપીઠથી એ બધાનું આપણે સન્માન કરવાનું છે કે જેથી કરી અને એમને એ જે સેવા કરી છે, સેવા વિશે આજે આપણે સવારે વાત કરતા હતા કે સેવા ધર્મો પરમ ગહનો યોગીનામ અપ્યગમ્ય. એ સેવા ધર્મ બજાવવો ખૂબ કઠિન છે. એટલે એ સેવાનું ફળ, એ ઋણ, એ તો તમે હું ન ચૂકવી શકીએ. પણ એક અમારા જગદીશભાઈ અને અશોકભાઈ એમનો ભાવ છે કે એ બધા સ્વયંસેવકોનું આપણે સન્માન કરવું છે. એટલે એ સ્વયંસેવકોને પણ એક ઋણમાંથી મુક્ત થવાનેનો હું ને તમે પ્રયાસ કરી શકીએ. અને આ સૌની હાજરી હોય તો એ કંઈ ના કંઈ માધ્યમથી એ મને ને તમને જીવનમાં શીખવા મળે કે આવા રૂડા સત્સંગ, આવી કથાઓ, આવા કાર્યો, ધર્મના કાર્યો થતા હોય એમાં તનુજા સેવા, વિત્તજા સેવા અથવા તો માનસી સેવા એ કોઈ પણ જગ્યાએ કરવી હોય તો એ મને ને તમને શીખવા મળે કે શરીરથી જે સેવા છે, તનુજા સેવા, એ કેટલી કઠિન છે. તો એવા તમામ સ્વયં સેવકોનું એ આપણે અહીંથી વ્યાસપીઠથી બધાનું સન્માન કરવાના છીએ. તો આપ બરોબર 3 વાગ્યે જ પોતાનું સ્થાન એ ગ્રહણ કરજો, જેથી કરી અને એ બધાનું આપણે સન્માન કરશું. અને ત્યારબાદ એ ભગવાન ગોકુળથી મથુરા તરફ જાય છે, એ મથુરાની લીલા અને ભગવાન એ દ્વારકાનું નિર્માણ કરે છે, એ બધી લીલાઓનું શ્રવણ કરી અને ભગવાન કૃષ્ણના આજે લગ્ન છે તો એ લગ્નની અંદર પણ હેન બધાય જેમ આપણા ઘરે પ્રસંગ હોય દીકરા દીકરીના અને જેમ તૈયાર થઈને જાય એમ હેન બધાય તૈયાર થઈને આવજો, કારણ કે આજ મારો કનૈયો એ ફેરા ફરવાનો છે. એટલે એ બધી ઝાંખીઓના પણ આપણે દર્શન કરવાના છે. જે સમયસર થઈ શકે એ માટે આપ સર્વે 3 વાગ્યે કથાસ્થળની અંદર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરજો. એ પછી સન્માન અને તે પછી જે પણ કંઈ ભગવાનના
પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવો વ્લોગ.